गोपीजन वल्लभ रंजन यशोदानंदन 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 ब्रज यशोदानंदन ब्रज जन रंजन हरि हरे हरि राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे कृष्णा 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 राम हरे राम हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम राम कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा हरे हरे बोलो बोलो हरे राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय गोविंद जय जय गोपाल जय जय गोविंद राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो राधा रमन हरि गोविंद जय जय राधा रमन हरि गो श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय श्री राम जय जय राम श्री राम जय जय राम रघुपति राघव राजा राम रघुपति राघव पतित पावन सीताराम पतित पावन सीताराम 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 जय सीताराम 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 जय सीताराम राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम जय 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 प्रभुपाद 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 युग धर्म हरि नाम संकीर्तन महायज्ञ की श्रील प्रभुपाद महाराज की अनंत कोटि वैष्णववृंद की जय निताई गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय
नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठकी। ॐ ज्ञानमितिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्रीमान रास रसारंभी वंशिवटतटस्थिता कर्शन वेणुस्वने गोपी गोपीनाथाय श्रियेस्तु नः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिब स्वामित्वमेत देव गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति। તો બધાનું સ્વાગત છે શ્રીમદ ભાગવત કથાના આ સપ્તમ દિવસની અંદર. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન. હે અર્જુન, ચાર પ્રકારના વ્યક્તિઓ મારી શરણમાં આવે છે. આર્ત,
આર્તાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, આ ચાર પ્રકારના વ્યક્તિ ભગવાનની શરણમાં જાય છે. જેને વધારે પડતું દુઃખ હોય એવો જીવાત્મા ભગવાનની શરણમાં જાય છે કે હે પ્રભુ, મને બહુ દુઃખ છે, કષ્ટ છે, પીડા છે. આર્થાર્થી, કોઈને ધન જોવતું હોય તો ભગવાન કહે છે કે દુઃખ હોય કે ધન જોવતું હોય કે કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તમારા જીવનમાં તો તમે મારી શરણમાં આવો. કોઈને બુદ્ધિમાન બનવું હોય, આ જગતમાં ઘણા લોકોને એવી ઈચ્છા હોય કે હું સૌથી બુદ્ધિશાળી બનું, પણ જો બુદ્ધિશાળી બનવું હોય તો જેની પાસે બુદ્ધિ હોય એની પાસે જવું પડે. જેને ધનવાન બનવું હોય તો જેની પાસે ધન હોય એની પાસે જવું જોઈએ. જેને જ્ઞાનવાન બનવું હોય તો જેની પાસે જ્ઞાન હોય એની પાસે જવું પડે. તો ભગવાન સર્વ કળા પૂર્ણ છે, ભગવાનની પાસે બધી વસ્તુ છે, અને આપણે પણ જો એની શરણમાં જશું ને તો ભગવાન પણ આપણને બધી વસ્તુ આપશે. આ તો હજી આપણી ભક્તિની શરૂઆત છે. હજી તો આપણે ભક્તિ ચાલુ કરી છે, પણ જ્યારે આ ભક્તિના માર્ગમાં લાગશો ને તો ભગવાન તમારા બધા કામ કરીને જશે. અહીંયાથી તમારે પાલનપુર જવું હોય પણ ગાડી ચાલુ કરો તો તમે પહોંચી શકો. એવી રીતે ભક્તિ કરવી પડશે. ભક્તિ ચાલુ તો કરી છે પણ ત્યાં ઊભા નથી રહેવાનું. ભક્તિને ચાલુ રાખવાની છે નિરંતર, 24 કલાક. દુનિયામાં શું થયું, આજુબાજુવાળાને શું થયું, કોઈની ચિંતા ન કરવાની. માત્ર આપણે આપણી ચિંતા કરવાની છે કે હવે હું કાળનો કોળિયો બની ગયો છું, કાળ મને ખાઈ રહ્યો છે. ગજેન્દ્ર જે એક હાથીના શરીરમાં હતો અને એ સમુદ્રની અંદર, એ દરિયાની અંદર કે છે નદીની અંદર ડૂબી ગયો હતો. કેમ? કારણ કે એને મગરે છે ને એના પગ પકડી લીધા હતા અને ધીરે 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 એને ખેંચી રહ્યો છે મગર. ભાગવતમાં એનું વર્ણન આવે છે. આ તુલસીજીને અહીંયા મૂકી દો સાઈડમાં. ભાગવતમાં વર્ણન આવે છે. ના ટેબલ સાથે લઈ લો. બધા નડે એટલે આ બાજુ મૂકી દો બસ. ભાગવતમાં વર્ણન છે કે એ ગજેન્દ્ર નામનો જે હાથી છે એ નદીમાં સ્નાન કરવા જાય છે અને એને એક ગ્રાહ મગર એને પકડી લીધો છે. અને જેવો મગરે પકડ્યો પણ એના પરિવાર વાળા બધા કિનારા પર ઉભા હતા પણ કોઈ બચાવી શક્યું નહીં. ધીરે ધીરે કમર, પેટ અને છાતી ઉજી એક હાથી ડૂબવા માંડ્યો છે. એને લાગ્યું કે મારા પરિવાર વાળા મને મદદ કરે, પણ બધા કિનારા પર ઉભા રહ્યા પણ કોઈએ મદદ ન કરી. જેમ આપણે પણ તમે જુઓ, કોઈ ઘરમાં માંદું હોય તો હોસ્પિટલમાં લઈ જાય પણ બહાર ઉભા રહે. શું કરે? શું કરવાના? એમ એ ગજેન્દ્રને પણ છે ને બધા કિનારે ઉભા હતા એના સગાવાલા, પણ એને કોઈ બચાવી ન શક્યું. ત્યારે એને ગયા જન્મોની ભક્તિ યાદ આવી કે આ સમયમાં મને ભગવાન જ બચાવશે, બીજું કોઈ નહીં બચાવે. આ કાળમાંથી ભગવાન બચાવશે. અને એ ગજેન્દ્રએ ભગવાનને સ્તુતિ કરી. વિચાર કરવા જેવો છે, કંઈક શીખવા જેવું છે. એ હાથીના શરીરમાં પણ જો ભગવાનની સ્તુતિ કરે, ભગવાને આપણને માણસનો અવતાર આપ્યો છે, મનુષ્યનો અવતાર આપ્યો. અને એ ગજેન્દ્રએ જોયું તો એ સરોવરમાં એક કમળનું ફૂલ હતું અને કમળનું ફૂલ પોતાની સૂંઢથી લીધું અને ભગવાનને અર્પણ કર્યું.
ભગવાનને ફૂલ બહુ પ્રિય છે અને ભગવાનને કોઈ ફૂલ આપે તો ભગવાન કે છે એના હાથે હું વેચાઈ જાઉં છું. 4 વસ્તુ ભગવાન માગે છે. પત્રમ એટલે પાન, તુલસીનું પાન. એક તુલસીનું પાન તોડીને ભગવાનના ચરણમાં કોઈ મૂકી દે ને, આપણે મંદિર હોય, ફોટો હોય ભગવાનનું, બસ તોડીને મૂકી દે ભગવાન આગળ, તો ભગવાન કહે છે હું બહુ પ્રસન્ન થાઉં. અને કોઈ ફળ આપી દે, ફળ. ભાગવતમાં આપણે આવીએ કથામાં, પણ ભગવાન માટે આપણે કાંઈ લાવતા જ નથી. હકીકતમાં ભગવાનને કંઈક દેવું પડે, કંઈક દક્ષિણા દેવી, કંઈક ફ્રૂટ દેવું, કંઈક ફૂલ દેવું, કંઈક ને કંઈક આપણી પાસેથી આપણે કંઈક દેવું જોઈએ. યદ કરોશી યદસ્ન્યાસી યજ્જુર હોશી દદાસી યદ યદ તપસ્સેતી તું કોંતેય તદ પુરુષ મદ અર્પણમ. ભગવાન શું કહે છે? તું જે કાંઈ પણ કાર્ય કરે છે એમાંથી મને તું આપ. પણ માણસનો સ્વભાવ એવો છે, કોઈ ભૂલી જાય કે કોઈને સ્વભાવમાં એવું ન હોય, પણ હકીકતમાં ભગવાન માટે કાંઈક ને કાંઈક કાર્ય કરવું જોઈએ. આપણને ભૂખ લાગે છે તો ભગવાનને પણ ભૂખ લાગે છે. ભગવાન તો તૃપ્ત છે, પણ જ્યારે તમે પ્રેમથી ભગવાનને જમાડો, ભગવાન જમે છે. તમારું જે પણ વસ્તુ હોય ને એ સ્વીકારે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ફળ આપે કોઈ, ભગવાન કે કોઈ મને ફળ આપે તો હું એને સ્વીકાર કરું છું. તોયમ એટલે આ ટોકું ભર્યું છે 1 લાખ લીટરનું. કેટલું ભર્યું છે? 1 લાખ લીટરનું ટાંકું ભર્યું છે આખા ગામનું. કેટલું પાણી આવે, એમનામ લોકો એમનામ વેસ્ટેજ જવા દે, કેટલું બધું, નળ ચાલુ જ હોય હવને. પણ ભગવાન કે છે એમાંથી 1 ગ્લાસ ભરી અને મંદિરમાં મારે મૂકે, મને આપે પીવડાવવા માટે, તો કે છે એનાથી એટલું બધું ભગવાન કે છે. કેટલું મોટું સૌભાગ્ય કહેવાય કે બસ આ તુલસી મને કે છે ભગવાન કે મને કોઈ આપે અને 1 ગ્લાસ ભરીને પાણી આપે. આટલું તો આપી શકે કે ના આપે? ઘરમાં બદન છે કે ના? પણ તોય કોઈ કરતું નથી. કેમ? આળસ છે, બીજું કોઈ વસ્તુ નહીં. આ વસ્તુ કરવા જેવી છે. ગજેન્દ્ર એ ગીતાનો જે શ્લોક પોતાના જીવનમાં આચરણ કરી અને એ જે નદીમાં જે કમળ ખીલેલું હતું ને એ પોતાની સૂંઢથી લીધું અને ભગવાનને અર્પણ કરી દીધું. ભગવાનને પ્રાર્થના કરે છે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. નીર પીબન હેતુ ગયો સિંધુ કે કિનારે. નીર પીબન હેતુ ગયો સિંધુ કે કિનારે. સિંધુ બીચ બસત ગ્રા ચરણ લઈ પછાડે. હે પ્રભુ, આ સંસારની થોડીક ઈચ્છાને પ્રાપ્ત કરવા માટે એવું નદીમાં ગયો પાણી પીવા, અને મારા શરીરને જ્યારે હું સુખી કરવા ગયો એટલે હું પોતે દુખી થઈ ગયો. પણ હવે તમે મને બચાવો. હે ગોવિંદ રાખો શરણ હમ તો જીવન હારે. હું તો હવે હારી ગયો છું. સંસારના બધા કામ કરીને હું થાકી ગયો છું. હવે મારાથી કાંઈ થઈ શકે એમ નથી. તો હવે એક તમારો આશરો છે, એક તમારો આધાર છે. બસ તમારા આધારે હું આ જીવન જીવું છું. આવું જો કોઈ જીવાત્મા જીવન વિચારે ને તો એનું જીવન સફળ બની જાય છે. એટલે ભગવાનને શરણ રહીને જીવન જીવવાનું છે. એ ગજેન્દ્ર ભગવાનને પ્રાર્થના કરે છે, दशा मुझ दीन की भगवन संभालोगे तो क्या होगा, अगर चरणों की सेवा में लगा लोगे तो क्या होगा। दशा मुझ दीन की, हूँ केवो छू, दीनहीन छू, एकदम पड़ेलो छू, पामर छू, पण
આવો પડેલો જીવાત્મા પણ શું કે છે અગર ચરણો કી સેવા में लगा लोगे तो क्या होगा। એક સંત કે છે કે હું તો આ સંસારમાં ભટકી રહ્યો છું, કોઈ મને હંગરતું નથી, પણ તમારા ચરણોની ધૂળ બનાવી દેશો તો તમારું શું બગડવાનું છે। મોટી મશીનરી લાવો, મોટી મશીન આવે ને 2 કરોડની 5 કરોડનું મશીન લાવો, તમે કોઈ મોટું મશીન લાવે અને મશીનમાંથી એક બોલ્ટ સ્ક્રૂ આવે ને નટ, એ નટ બોલ્ટ કાઢીને તમે વેચવા જાઓ તો કેટલા આવે? કઈ આવે? એ 5 કરોડનું મશીન છે, 5 કરોડ રૂપિયાનું, પણ એનો નટ બોલ્ટ કાઢીને તમે વેચવા જાઓ બજારમાં, એક કાંઈ રૂપિયો નહીં આવે। પણ એ નટ બોલ્ટ છે ને, એને ફરીથી મશીનમાં લગાડી અને પછી એને વેચો તો કેટલા આવશે? એ નટ બોલ્ટની કિંમત કેટલી થઈ ગઈ? 5 કરોડ રૂપિયા થઈ કે ન થઈ? મગજમાં બેઠું? એ મશીન છે, પણ મશીનમાંથી બોલ્ટ કાઢીને તમે વેચવા જાઓ તો 1 રૂપિયો નહીં આવે, પણ એ નટ બોલ્ટને મશીન હાથી પછી વેચો તો એના કરોડો રૂપિયા આવશે। એવી રીતે આ જગતમાં પણ આપણે ભગવાનથી સાથે રહેશું તો આપણા કરોડો રૂપિયા કિંમત થઈ જશે। સમજણ પડી વાતમાં? પણ ભગવાનથી અલગ થઈ ગયા તો 1 રૂપિયાની કોઈ વેલ્યુ નથી। 4 જણા ઉપાડીને લઈ જાય, પટી ગયું। એક ઓછો થયો, ભાર ઓછો થયો, ખાઈને શું કર્યું તું? ભાર વધાર્યો, ખાઈને પાપ કર્યું। ક્યારે પુણ્યમાં ભાગ ન લીધો, ધર્મમાં ભાગ ન લીધો। આ રીતસર દેખાઈ રહ્યું છે, કળયુગની અંદર રીતસર દેખાઈ રહ્યું છે કે ભગવાનમાં જીવને પ્રેમ નથી। હવે એમાં ભગવાનનો કાંઈ વાંક હોય તો મને કહો। ભગવાને વેદ શાસ્ત્ર આપ્યા, સાધુ સંતો આપ્યા, એમની ભક્તિ આપી, સત્સંગ આપ્યો, બધું આપી દીધું, ન કરે તો પછી કોનો વાંક કહેવાય? જીવાત્માનો વાંક કહેવાય। કોઈનો વાંક નથી, પણ એ જીવનો વાંક છે। એટલે જાગ્રત રહેવું જોઈએ હંમેશા માટે કે મારે એક ઘડી, એક સમય મારો છે ને બહુ કિંમતી છે, અને આ સમયને મારે પ્રભુની સેવામાં લગાડી દેવો છે। ન કે આવો સમય ફરીવાર નહીં આવે। કદાચ ગધેડા બની જઈએ, કૂતરા બની જશું, ગાય ભેંસ ઝાડ બની જશું તો એ શરીરમાં કોઈ ભક્તિ નહીં થાય। આમ તો એમને અત્યારે જીવન વેડફી નાખ્યું। બોલો, આ જે બેઠા છે એ આના પીપળાનું ઝાડ છે, કેટલા વર્ષોથી છે, આપણને એમાં મળી ગયું છે। એ શરીરમાં આપણે જઈને આયા અને એક જ જગ્યાએ ઊભા રહ્યા હતા આપણે પોતે, પણ પછી એમાંથી મુક્ત થયા એટલે ભગવાને દયા કરીને માણસનો અવતાર આપ્યો કે લો હું તમને માણસનો અવતાર આપું છું, તો તમે આમાંથી મોક્ષ તમારો થઈ જાય, તમારી સદગતિ થઈ જાય, એટલે હું તમને આ દુર્લભ અવતાર આપું છું। એટલે સંતો નહીં કહેતા કે આ મનુષ્ય અવતાર કેવો છે? એ મોંઘો અવતાર છે અને આનો લાભ લઈ લેવો જોઈએ। જેને લાભ લીધો એનું જીવન સફળ થઈ ગયું, અને જેને ન લીધો એનું કાંઈ કામ નથી। એટલું મોટું દુર્ભાગ્ય કહેવાય આપણને કે બધી વસ્તુ મળી છે પણ કોઈને ભક્તિ નથી વળગતી। આ તો એવું જ થયું કે લંકામાં જે રાવણની લંકા હોય અને ત્યાં ભાગવત સપ્તાહ બેઠી હોય કોઈ બેહે? બસ એના જેવું આ કળયુગની અંદર છે કે આટલું સુંદર આયોજન, ભાગવત રૂપી આયોજન થયું છે, સાક્ષાત ભગવાન પધાર્યા, પણ જીવાત્માની મતિ એમાં લાગતી નથી। પૈસા કમાવામાં, ધન કમાવામાં, રૂપિયા રળવામાં રાત દિવસ માણસ મહેનત કરતો રહે છે, પણ કોઈ એમ વિચાર કરે કે હવે હું મરવાનો છું, મારે હવે દિવસો નજીક આવી રહ્યા છે, બસ થોડા દાડા વધ્યા છે મોતથી, થોડા દાડા બાકી છે, બસ હવે બસ પછી પતી ગયું। હાય હાથી ચા પીધો તો લોકો નહીં કે હોજી તો હાથી ભેગા મળ્યા હતા, વાતો કરી હતી ને હાય શું થયું? અરે આપણી એ જ દશા થવાની છે। શું થયું નહીં,
આપણી એ જ દશા થાય. પણ નક્કી છે રવિવારથી લઈને સોમવાર સુધી 7 દાડામાં એક વાર પાકો છે કે ભાઈ ગુરુવાર મરી ગયા. અમારા પિતા હતા એ ગુરુવારને દિવસે જ મરી ગયા હતા, સાંજે 7 વાગે આરતીના ટાઈમે. એટલે 7 દિવસમાંથી એક દિવસ પાકો છે બધાનો. પછી કોઈનું નહીં ચાલે કે ભાઈ મારે તો મંત્રી ઉજી ઓળખાણ છે કે મારે જગોણા ઉજી ઓળખાણ છે, અમારા સગાવાલા છે, શેઠ દિલ્હી ઉજી છે. કોઈ નહીં. અમારા સમાજના છે, કોઈ નહીં. કોઈનું નહીં ચાલે. જમના દરબારે તારો જોર નહીં ચાલે, પલ પલ ના લેખા ત્યાં તો માગશે રે. જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલ ના લેખા ત્યાં તો માગશે રે. એટલા માટે ભજન કરી લો. ભજન કરવાની થિયરી અલગ અલગ છે, બધા લોકો અલગ અલગ. કોક કે ભક્તિ કરો, કોક કે નામ લો, કોક કે સત્સંગ કરો, પણ હકીકતમાં છેલ્લે તો પ્રભુનું નામ જ છે. ઈશ્વર એ કૃષ્ણ અને રામ. કોઈ પણ જાતનો, આ હિન્દુ જાતમાં કોઈ પણ મરી જાય તો ઉપાડે શું બોલે છે? બીજું કોઈ નથી બોલતું. એક જ એ નામ રામનું લે છે. અહીંયા તમને એ જ શીખવાડવામાં આવે છે 2.5 વર્ષથી કે તમે એ પ્રભુનું નામ લો, પણ કોઈ જાગૃત થતું નથી. શું સંભળાવવાનું છે? એ તો ઉપાડીને કૂટી બાળશે. એટલે કે છે કે પ્રભુનું નામ જેટલું લેશો ને એટલું તમને કામ લાગશે. એ ત્યાં આગળ પર ભવનું ભાથું છે અને એ તમે બાંધીને જાઓ. પહેલા કેવું હતું કે લોકો ખેતરે જતા એટલે ભાત બાંધીને જતા અને ત્યાં જમી લેતા. તો ત્યાં આગળ જવાનું ભાથું છે, એ પુણ્ય છે. તમે જેટલું નામ લેશો ને તમને કામ લાગશે. મને નહીં લાગે. આ તો અહીંયા આ ખાલી ગળું ફાડવું એમ સામેથી આયોજન આ કરીને ન કે અમારે શું ચિંતા છે, ભલે જેને જે જીવન અમે અમારું અમને ભજન કરતા આવડે છે, પણ સામેથી લોકોને કે સામેથી ચમ આવતા હશે. લોકો આવો વિચાર કરતા હોય. સારું કે રોજ આવી રીતના આવે છે. આ દુનિયાની વાત છે. બધી જગ્યાએ જાય ને તો બધા લોકો આવો વિચાર કરે. સારું કોક મળતું તો હશે જ. એમને હોમેથી કોઈને આટલું બધું આલવન છે આમ. કારણ કે જો તમે શાકભાજી લેવા જાઓ અને બટાકા સસ્તા મળે જશીબન, તો કોઈને નહીં કહેતા આપણે હા જા પરે જા સસ્તું મળે છે. ભલે કોઈ હગાવાલું હોય કે ના હોય તો ક્યાંક નહીં કહેતું. બોલો પરે ચારે મળે તો હોય 35 રૂપિયા મળે છે. બોલો તમે વયથી આ વસ્તુ લાવો તો તમને સસ્તી મળશે. આ જીવનો સ્વભાવ છે. એવી રીતે સાધુ સંતનો પણ એ જ સ્વભાવ હોય ભક્તનો કે મને ભક્તિ મળી છે તો બીજાને પણ ભક્તિ મળે અને એ લોકો પણ પ્રભુનું નામ લે અને ભવસાગરથી તરી જાય. બસ આ આશયથી આ ચિંતા છે, બીજી કોઈ ચિંતા નથી. પારસ ઓર સંત में बड़ो अंतर जान. શું કે છે? પારસ ઓર સંત में बड़ो अंतर जान. પારસ મણી કેવું હોય? આ જે લોખંડ છે ને, લોખંડ એને અડાડો તો શું થઈ જાય? સોનું બની જાય. પણ પારસ જેવો પારસ ન બનાવે. એ પારસ કેવું છે? એ પારસ આમ અડાડો તો એ હોનું બની જાય, પણ એના જેવો પારસ ન બને. संत और पारस में बड़ो अंतर जान. पारस लोहे को कंचन करे पण संत करे आप समान. पारस मणि तो लोखंड ने सोनू बनावे पण संत तो एना जेवा संत बनावी नाखे, एना जेवा भक्त बनावी नाखे. पोताना जेवा ज संत बनावी दे અને એના જેવું જીવન શીખવાડી દે કે તમે પણ આવું જીવન જીવો. भक्ति करो, भजन करो. दशा मुझ दीन की
भगवन संभालोगे तो क्या होगा, अगर चरणों की सेवा में लगा दोगे तो क्या होगा। तमारा चरणों ની ધૂળ બનાવી દેશો તો શું બગડવાનું છે। કેટલાય લાખો લોકો ભજન કરી કરીને તમારા ચરણોમાં પ્રાપ્ત થઈ ગયા, તો મને પણ તમારી ચરણોની સેવામાં લગાડી દો। मैं भी पात की हूं और नामी पाप हर तुम हो। હું પાતકી છું, હું બહુ મહાપાપી છું, પણ તમે કેવા છો? પતિત પાવન છો, તમે પણ બધા પાપોને નાશ કરવા વાળા છો। તો કે છે ये जन्म ये दोनों नाम की बचा लोगे तो क्या होगा, ये लज्जा दोनों नाम की बचा लोगे तो क्या होगा। તમારું એ નામ બનશે અને મારું પણ ઉદ્ધાર થઈ જશે કે ના ના ભગવાન હતા તો આને મારો ઉદ્ધાર કર્યો। એવું કે છે ये लज्जा दोनों नाम की बचा लोगे तो क्या होगा। હું તમારું નામ લઉં છું તો તમે મારું કલ્યાણ કરી નાખજો, મારો ઉદ્ધાર કરી નાખજો, તમારું શું બગડવાનું છે। जिन्होंने तुमको करुणा कर पतित पावन बनाया है, उन्हीं पतितों की तुम पावन बना दोगे तो क्या होगा। લોકોએ તમારી ભક્તિ કરી કરીને તમારું એક નામ પાડ્યું છે પતિત પાવન। પતિતોને પાવન કરવા વાળા ભગવાન, ભગવાનનું એક નામ કેવું છે? પતિત પાવન ભગવાન। તો કે છે કે उन्हीं पतितों में तुम मुझको मिला दोगे तो क्या होगा। તમે પતિતોને પાવન કરવા વાળા છો ને, તો એક જણો મને એક એક્સ્ટ્રા લઈ જાઓ, એમાં શું વાંધો છે। પેલી લાઈન લાગી હોય ખબર છે, અમુક ભંડારા હોય, જમણવાર હોય, સમૂહ લગ્ન હોય ને તો મેન ગેટ હોય, સમૂહ લગ્ન હોય ને તો મેન ગેટ હોય અને ત્યાં જમણવાર હોય, હજારો માણસોનો જમણવાર હોય, એટલે આમ દંડો લઈને ઉભા હોય કે ભાઈ હાલ ગળદી છે, એટલે એક લઈ લો ને અંદર। કે છે કે નથી કહેતા બધા, ખાલી હું એકલા જ છું, લઈ લો ને અંદર। એવી રીતે અહીંયા પણ ભક્ત એક કે છે કે ભગવાન મને એકલાને એક લઈ લો તો તમારું શું થવાનું છે આ સંસારમાંથી, મારું કલ્યાણ કરી દો ને। આપણે નહીં કહેતા કોઈક લાગવગ વળગે, એટલે ભાઈ તમે છે ગોમના, હું લઈ લો ને એકલાને, કોઈ વધો નહીં, કોઈ થવાનું નહીં। આવું આપણે લાગવગ નહીં લગાડતા, એવી રીતે ભક્ત પણ એક લાગવગ લગાડે છે ભગવાનને કે મારું ભજન અધૂરું છે, પણ તમે મને આ ભવમાં પાર કરી દેજો, તમારી સેવામાં લગાડી દેજો। यहां सब मुझसे कहते हैं तू मेरे हो तुम मेरे हो, मैं किसका हूं ये झगड़ा मिटा दोगे तो क्या होगा। આ જગતમાં બધા લોકો નહીં કહેતા કે આ મારો ભાણિયો છે, આ મારો ભત્રીજો છે, આ મારા કાકા છે, આ મારા વેવાઈ છે, આ મારા વેવાઈ છે, વેવાણ છે, પેલો શેઠિયો કે આ મારો માણસ છે, આ મારો કારીગર છે, પેલો ખેતરનો માલિક કે આ મારો ભાજીયો છે, કે ને બધા લોકો શું કે આ મમ્મી કે આ છોકરો કોનો, એ કે મારો છોકરો। એટલે અહીંયા કે છે યહાં સબ મુझको कहते हैं तू मेरा है तू मेरा है, પણ ये झगड़ा मिटा दोगे तो क्या होगा। આ બધા ઝઘડા કાઢી નાખો શું તમારું શું બગડવાનું છે। તમે ખાલી એકવાર કહી દો કે આ મારો છે, તો પછી અહીંયાથી બધો કનેક્શન કપાઈ જાય। આ જગતમાં બસ એ જ વસ્તુ છે કે જ્યારે એક બાળકનો જન્મ થાય અને બાળક દૂધ પીતો થાય, એટલે બાળક ઘરમાં રમતો હોય, કોઈ પણ તકલીફ પડે તો કોને યાદ કરે? માને, બાઈ, મમ્મી, અને એનો છેડો પકડે। પણ ધીરે ધીરે એ છોકરો 1 વર્ષનો થાય, મોટો થાય, એટલે 31 તારીખ 1 તારીખ છે ને બાપા આવે અને સાયકલ લાવે, રમકડા લાવે, કચરિયું લાવે, તલનું હવે આવશે ને, એટલે અલગ અલગ વસ્તુ લાવે, એટલે છોકરો હવે કોનો થઈ ગયો? બાપાનો થઈ ગયો। કારણ હવે મા પ્રત્યે પ્રેમ નથી રહ્યો। એ દરવાજા પર રાહ જોતો હોય, સાંજે 6-7 વાગે ને એ કે મારા બાપા આવશે, મારા માટે શેઘોડા લાવશે, કાંઈક કેળા લાવશે, સફરજન લાવશે, કાંઈક ને કાંઈક લાવશે, એ રાહ જોતો હોય। હવે એનો પ્રેમ છે ને ડાયવર્ટ થઈ ગયો, બદલાઈ ગયો। પેલા માને પ્રેમ કરતો હતો, હવે કોનો થઈ ગયો? બાપાનો। બાપા આવશે મારા માટે કોઈ લાવશે। અને જ્યારે એ દીકરો મોટો થાય એટલે બાપ
અને મારા છોકરા ક્યાં ગયો આપણો લાલો? એ કે હવે આપણો નથી રહ્યો. કેમ? એના મિત્રોનો થઈ ગયો છે. શેરીમાં છોકરા રમતા હોય ને, હવે એની પાસે જતો રહે છે. તો પેલા માની હાથે પ્રેમ કર્યો, પછી પિતાની હાથે કર્યો, અને હવે એ પ્રેમ ક્યાં થઈ ગયો? આ જગતમાં 1 વર્ષ આની સાથે પ્રેમ હોય, 6 મહિના આની હાથે બને, એમ ઘણા લોકો નહીં કહેતા હવે મારે આનાથી નહીં બનતું. હવે 1 વર્ષ તો એક થાળીમાં ખાતા હોય, અને પછી 6 મહિના પછી કે અમાર તો આવું થઈ ગયું. નોમ મેલો હવે વાડ કરી નાખે, દિવાલ કે હગ્ગા ભાઈ હોય તો મોટી દિવાલ કઈ નાખે, બુઢુએ જોવાનું નહીં. એટલે કહેવાનો ભાવ ઈ છે, એ પ્રેમ છે ને ક્યારે દેખાય? કે જ્યારે એક થાળીમાં બધા જમતા હોય, ભેગા મળીને બધા એક જ રસોડું હોય, એને કહેવાય કે આ પ્રેમ છે. પણ જ્યારે દિવાલ કરવાની વાત આવે, થોડી આવે તો પટી દો કે હવે પ્રેમ, એ દિવાલ જ બતાવે છે કે હવે પ્રેમ પતી ગયો છે, હવે કાંઈ રહ્યું નથી. લાગે છે પાળી કરવાનું જ્યારે આવે ને ઈરાદો કે હવે પાળી કરવી જ છે, તો સમજી લો કે એ ઘર સાથે આ ઘર સાથે શું થઈ ગયો છે? હવે પતી ગયો સંબંધ. હવે અડધો છે તો અડધો રાખશે, ખાલી ઉઠવા બેહવાનો, અને આખી દિવાલ કરે એટલે હાવ પટી ગયું. સમજી લેવાનું આ બુદ્ધિમાને. તો એ દીકરો છે ને હવે પોતાના મિત્રને પ્રેમ કરે છે. અને સોસાયટીમાં છોકરાઓ કે ફૂટબોલ રમે, બેટ દડો રમે, ઘણી બધી વસ્તુઓ રમત ગમત રમતો હોય, અને પછી એ છોકરાઓ પૂછે કે અરે ભાઈ આપણો પેલો લાલુ આવતો તો હવે કેમ નથી આવતો? એ કે હવે આપણો નથી રહ્યો, હવે એને કોક મળી ગઈ છે કોલેજમાં, હવે એને કોલેજમાં કોક મળી ગઈ છે, એટલે હવે એ પ્રેમ આપણી સાથે નથી, હવે એને પ્રેમ કરે છે. અહીંયા આગળ એ જ વસ્તુ કે છે સંત कि इस जगत में लोग कहते हैं तू मेरा है, तू मेरा है, ये झगड़ा मिटा दोगे तो क्या होगा? आ जगत में बधा लोग नहीं कहता. तो अहिया ए दीकरो જ્યારે મોટો થાય, કોલેજમાં થાય, જાય એટલે એક છોકરીની સાથે પ્રેમ કરે, પણ એ પણ પ્રેમ 1 વર્ષ રહે અને પછી કે હવે એ નથી જમતું. પછી એને લગ્ન થાય, પહેલું ફરાવે ગમે તે કરીને, વેટાઈ નોખે. ભાઈ જો આખો દાડો ફર જ કરે, 4 ફેરા ફરે એટલે પછી આખી જિંદગી ફર જ કરે. મુંબઈ જાય, દિલ્હી જાય, કલકત્તા જાય, ભાઈ કે ફરવાનું ચાલુ. એકલા હોય તો કોઈ ચિંતા નહીં, ફકડ બાબા. પણ વેટાઈ ગયો એટલે પછી ફર ચાલુ. આવું જીવન છે. બસ આ જ દશા આ જગતમાં જીવની છે. પહેલા તો એક સગાવાલા હતા, ફઈ ફુવા, મામા મામી, કાકા કાકી બધા હતા. પણ જ્યારે પત્ની આવે ને એટલે બધા લોકો નહીં કહેતા કે આ મારો છે, આ મારો છે. એટલે પેલી પત્ની આવે કે તમે બધા એક બાજુ રહો, આ કોનો છે? મારો છે. એટલે હવે તો કેવા હોય, પહેલા તો એક કાકા હતા, હવે 2 કાકા થઈ ગયા. કાકાજી, કાકા હારા કે મામા એટલે મામાજી, મામા હારા, ફુવા હારા, ફુવા. આ બધા અલગ ડબલ સગા થઈ ગયા. પહેલા એક હતા, અડધું તો દુઃખ મળતું, તો હવે કેટલું મળવા માંડ્યું? હવે ડબલ દુઃખ મળવા માંડ્યું. બોલો, તું મેરા હૈ ये झगड़ा मिटा दोगे तो क्या होगा, और आपके चरणों की धूल बना दोगे तो क्या होगा. धीरे धीरे એને પણ વસ્તાર થાય, એને પણ છોકરો થાય. એ છોકરો મોટો થયો, લગ્ન થાય તો એને પણ વસ્તાર થાય. અને ધીરે ધીરે મોટો થાય અને એની પત્ની છે ને એને છોડીને જતી રહે, એટલે મરી જાય. ઘરડા થાય એટલે અલગ તો થવું જ પડશે. એટલે પત્ની મરી જાય. હવે એ માણસ જે નાનો છોકરો તો હવે એકલો વધ્યો, જેને કહેવાય વિધુર. આપણી ગુજરાતી ભાષામાં એને શું કહેવાય? વિધુર.
પેલી વિધવા કહેવાય અને આને વિધુર કહેવાય. જેની પત્ની મરી જાય એ વિધુર અને જેનો પતિ મરી જાય એ વિધવા. તો અહીંયા એ માણસ, એ નાનો છોકરો હતો, મોટો થયો, કોલેજમાં ગયો, જ્યારે કંપનીમાં ગયો, કારખાનામાં ગયો, તો એનો શેઠિયો શું કે, આ માણસ મારો છે, આ કારીગર મારો કારીગર છે. ધીરે ધીરે એ વ્યક્તિ ઘરડો થઈ ગયો અને ઘરડો થઈને એ માણસ જ્યારે મરે એટલે શમશાનના લાકડા કહે છે કે આ મારો છે છેલ્લી ઘડીએ. એટલે એ સંત, એ ભક્ત, એક ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે આ જગતમાં બધા લોકો કહે છે કે આ મારો છે, આ મારો છે, પણ આ જે સંબંધ છે ને ઘડી બે ઘડીના છે. 1 વર્ષના, 2 વર્ષના, 6 મહિનાના, ક્યારેક ક્યારેક કોઈને ન બને તો 2 વર્ષ ઉજી ન બોલે ને પછી પાછું એટલું બધું બની જાય કે જેની વાત મત પૂછો. આવું થયેલું હશે. આ જગતના સંબંધો આવા છે કે 1 વર્ષ જામે અને પછી 5 વર્ષ બંધ થઈ ગયું, પાછું વળી 2-3 વર્ષ જામે. આવું જગતમાં આ સંબંધો છે ને તૂટશે, ફૂટશે અને જોડાશે. પણ ભગવાનની સાથેનો સંબંધ જે છે ને એ હંમેશાની માટે છે, એ ક્યારે તૂટતો જ નથી. પણ જીવાત્માની ઈચ્છા હતી કે ભગવાન મારે તમારા ધામમાં રહેવું, મારે વૈકુંઠમાં રહેવું, મારે તો આ સૃષ્ટિમાં રહેવું છે, આ જગતમાં રહેવું છે. એટલે ભગવાન કીધું કે ગળા ઉધી ધરાઈ રહો ને, પછી તમારે ઈચ્છા હોય તો તમે આવજો. ત્યારે કરોડો કરોડો જીવાત્માઓ આ જગતમાં ભટકતા રહે, પણ ભગવાનની કૃપાથી એને સત્સંગ મળે, ભક્તિ મળે, ભગવાનનું નામ મળે અને એ ભવસાગરથી તરી જાય છે. अजामिल गीत गणी का जिस दया गंगा में तारे है, उसी में बिंदु का पानी मिला दोगे तो क्या होगा. अजामिल એટલે કે એક અજામિલ નામનો એક મહાપાપી હતો, એ પણ ભજન કરીને તરી ગયો. ગીધ, આ ગીધના શરીરમાં પણ હતો કે છે ગણિકા, એક વેશ્યા. અને આવી રીતે ઘણાય લોકો કહે છે કે તમારું ભજન કરી કરીને તરી ગયા, આ ગંગા નદીમાં તરી ગયા, અને ઉસી મેં બિંદુ સા પાણી મિલા દોગે તો ક્યા હોગા. અને એમાં એક ટીપા જેવું મને પણ થોડોક લઈ લીધો હોત તો શું કરું, તમારું શું બગડવાનું છે. આવી રીતે ભગવાનને રોજ પ્રાર્થના કરવી જોઈએ. તો ગઈકાલે આપણે ગુરુના લક્ષણ જાણતા હતા કે ગુરુની અંદર શું લક્ષણ હોવા જોઈએ. લક્ષણ એટલે એની અંદર શું વસ્તુ હોવી જોઈએ. જેવી તેને કહેતા કે આને પીળીઓ છે, તે પીળિયાના લક્ષણ શું છે કે એની આંખો પીળી પીળી આવે લાગે, હાથ પીળા પીળા લાગે, એને બધું પીળું પીળું લાગે, એના પીળિયાના લક્ષણ હોય. તો ગુરુના લક્ષણ શું છે? ગુરુ કોને કહેવાય? તો કે છે કે જે વેદ શાસ્ત્રોમાં નિષ્ણાંત હોય એને ગુરુ કહેવાય. જેને વેદ શાસ્ત્ર બધા કંઠસ્થ હોય, જે ભગવાનમાં નિષ્ણાંત હોય અને પરમ શાંત હોય. એ કેવો હોય છે? પરમ શાંત. કૃષ્ણ ભક્ત નિષ્કામ અતએવ શાંત, ભુક્તિ મુક્તિ સિદ્ધિ કામી સકલી અશાંત. કૃષ્ણનો ભક્ત, ભગવાનનો ભક્ત કેવો હોય છે? નિષ્કામ અને શાંત હોય છે. અને 24 કલાક કે છે કે ભગવાનનું ભજન કરવા વાળો હોય, ભક્તિ પરાયણ હોય. અને ચોથી વસ્તુ કે છે એનો સ્વભાવ કેવો હોય છે? નિર્મળ. નિર્મળનો અર્થ હોય છે મળ રહિત, જેમાં કોઈ પ્રકારની ગંદકી ન હોય, એને કહેવાય નિર્મળ. જીવાત્મા આ જગતમાં કર્મ કરીને મલિન બની જાય છે. મલિન. તમે જુઓ કોઈ પણ માણસને છે ને કાંઈક ને કાંઈક એકબીજામાં શું દેખાય? દોષ. બધા લોકોને એકબીજામાં દોષ દેખાય. પણ જ્યારે આપણો સ્વભાવ નિર્મળ બની જશે, નિર્મળ એટલે દુનિયામાં જે પણ માણસ જે પણ કર્મ કરતું હોય, પણ આપણને તો એ માણસ સારો લાગતો હોય કે નહીં, આ સારો જ છે માણસ.
અને અત્યારે આપણી દશા એવી છે કે માણસ સારું કર્મ કરતો હોય તો આપણને એને કેમ લાગે? ભૂંડું લાગે. કદાચ તમે માળા કરો, માળા કરવાનું ચાલુ કરો કે ચલો હવે માળા કરવી ચાલુ કરવી છે, હવે ભક્તિ કરશું, ભજન કરશું, અગિયારસ કરશું, ભજનમાં જાશું, સત્સંગમાં જાશું, મંદિરે જાશું, જાત્રા કરવા જાશું, આ બધા કામ આપણે કરશું હવે. અને આવું જ્યારે તમે કરવાનું ચાલશો, બીજા 10 જણા તૈયાર થઈ જાય તમારી નિંદા કરવા માટે. ઓહો, બીજું કઈ નહીં, ખાલી આટલું કે છે, વધારે કઈ નહીં કે. ઓહો, કઈથી વળી ભક્તિ લાજી હોય ને. હા, આ ગાઈડપણમાં હા ઓ તારી શું કે જુઓ કા હેડ્યા, જુઓ 8 વાગ્યા એટલે કેવા હેડ્યા, જુઓ બત્તી લઈને નહીં. જુઓ હોય ને ભગવાન મળી જાય, જુઓ આ હેડ્યા આવે. આવું લોકો કહેવા માંડે એટલે કે છે કે જે સારું કર્મ કરે એને પણ સામેવાળાને કેવું લાગે છે? ભૂંડું લાગે છે. ઉલટાનું એને એમ કેવું જોવે કે મારું કેટલું દુર્ભાગ્ય કહેવાય કે ઘર આંગણે મારે અહીંયા ગામમાં કથા બેઠી છે અને હું નથી જઈ શકતો, પણ તમે જાઓ છો, કેટલું મોટું સૌભાગ્ય કહેવાય તમારું. કેટલું મોટું સૌભાગ્ય કહેવાય કે તમને કાનમાં હરિકથા મળી રહી છે, પ્રભુના ગુણ તમને સાંભળવા મળી રહ્યા છે. પેલું કહેવાય ને કે આપણા ગામમાં ફ્રીમાં ચેકઅપ કરવા આવતા હોય કે ભાઈ તમારે રિપોર્ટ કરાવી લો, ચેકઅપ કરાવી લો, કાંઈ કોઈ તકલીફ ન હોય તો મફતમાં થશે, એવું ટ્રસ્ટ આવ્યું હોય. અને પછી તમને કંઈક બધા રિપોર્ટો કરાવો, તમારે 1 રૂપિયો ફી નહીં. પણ પેલા એ વિચાર કરે અમારે તો કોઈ રોગ જ નથી, જવા દો ને, કોઈ કરાવવું નથી. પણ બુદ્ધિશાળી હોય અને એને રોગના લક્ષણ લાગતા હોય તો એને શું કરવું જોવે કે ભાઈ મારો થોડું લોહી બ્લડ ચેક કરજો, બધા રિપોર્ટ કાઢજો, અને જે ખામી હોય મને કહેજો, એટલે હું ચરી પાડીને એ દુઃખને દૂર કરું. જેમ પેલો એક રોગી ચેકઅપ કરાવીને પોતાનો રોગ મટાડી દે, પૈસા આપીને પણ મટાડે, અને મફતમાં થાય તો પેલું કરે, એવી રીતે આ જગતમાં પણ માણસને કયો રોગ લાગ્યો છે? ભવ રોગ. આ 84 નો શું છે? ભવ રોગ છે. આ 84 ચક્કરનો ભવ રોગ આપણને લાગ્યો છે. અને જે શરીરમાં, જે પરિવારમાં આપણે મોટા થયા એટલે કે હું આ પરિવારનો છું, હું આ કુટુંબનો છું. તમને અહીંયાથી છે ને અમેરિકા કોક બીજાના ઘરે તમને રહેવાની સુવિધા કરી દેવામાં આવે, પણ તમે નહીં રહો. ના, મારે તો આ ટોકરિયા બરોબર છે. ભલે વાઢવું પડે, લણવું પડે, જે થાય, પણ મારે એસીમાં નથી રહેવું, કારણ કે મારે તો ફૂવા, મામા, કાકી, વેવાઈ, વેવણ કેટલા બધા હગાવાલા હોય, કોણ છે? એટલે આપણે શરીરનો સંબંધ છે, અને એવા કેટલાય સંબંધો આપણે વેડફી નાખ્યા ને કેટલાય કાઢી નાખ્યા. ગંગા નદીમાં જેટલી રેતી છે ને, ગંગા નદી જેટલી રેત અંદર છે ને, એટલી વાર આપણે મા બાપ બદલી નાખ્યા, એટલી વાર માણસનો અવતાર મળ્યો, એટલી વાર આપણે ઇન્દ્ર બની ગયા સ્વર્ગના, એટલી વાર પશુ બની ગયા, પણ તોય હજી સુધી આપણું કલ્યાણ નહીં થયું, હજી સુધી નથી થયું. અને આ જીવનમાં જો કાંઈ ન કર્યું તો ફરીથી 84 ફેરા ચાલુ રહેવાના છે. એટલે આળસ ન કરો. આળસ જેને આવી, આળસ એને જીવનમાં ક્યારે નહીં કરે સત્કાર્ય. તો નિર્મળ સ્વભાવ રાખવો. નિર્મળ સ્વભાવ એટલે એને કહેવાય કે ક્યારે પણ કોઈની અંદર દોષ ન જોવે, ક્યારે પણ કોઈની નિંદા ન કરે. પર દુઃખે ઉપકાર કરે, પર મન અભિમાન ન આણે. એક સંતનો, એક ભક્તનો સ્વભાવ કેવો હોય છે? ક્યારે બીજાની નિંદા ક્યારે ન કરે. અને આ જીવનો સ્વભાવ કેવો છે કે જો હાંજ પડતા પડતા જો કોઈને નિંદા ન કરી તો સારું, કે આજ તો સારું કોઈ ખાવાનું ચમ ભાવતું નથી, મોડું ચમ લાગે છે ને. દરેક ગામમાં એક સેમ્પલ તો હોય જ
એક બે સેમ્પલ તો હોય જ, દરેક ગામડામાં, દરેક જગ્યાએ હોય. આ સૃષ્ટિમાં બધી જગ્યાએ છે ને કોક ને કોક તો હોય જ. અને એ માણસનો સ્વભાવ એવો હોય કે હાંજ પડતા પડતા કોઈને નેચો પાડવો, કોઈની નિંદા કરવી, કોઈની કાપવી, આવો સ્વભાવ હોય માણસનો. અને જો એ ના કરે તો એને ખાવાનું ના ભાવે. આવો માણસનો સ્વભાવ બની ગયો છે. પણ તમે પ્રેમ કરો, કોઈ પણ જીવને તમે સ્નેહ કરો, તમે એને પ્રેમ કરો. તમે વિચાર કરો, એક કૂતરું છે, કૂતરું તમે ટાઢો રોટલા, કટકા રોટલા નાખીને તમે એને ખવડાવો ખેતરમાં, તમે જુઓ તમારે ખેતરમાં આખી રાત રક્ષા કરશે. તમારા ઘર આંગણે પણ કૂતરાને ખાલી કટકો રોટલો ખાલી તમે નાખો, આખી રાત મફતમાં તમારી નોકરી કરશે. કેમ? શેના ખાતર? તમે પ્રેમ આપો છો. એટલે શું કરો છો? આમ કર, લે 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 લે, અને એને હાથ ફેરવો છો. બસ આટલું જ કામ. એને 200-250 રૂપિયા કોઈ પગાર આલે છે કોઈ આખી રાતનો? ખાલી કટકો રોટલો આપવામાંથી. કેમ? કારણ કે એને પ્રેમ મળ્યો છે. બસ આ જગતમાં જીવાત્મા પ્રેમનો ભૂખ્યો છે. બધું આવી જાય. અને પ્રેમના લીધે જ આ માણસ આ જગતમાં બધી જગ્યાએ ભટકી રહ્યો છે. એક નાનકડી દીકરી હોય, એના પરિવારમાં મોટી થાય છે, અને મોટી થઈને પારકા ઘરે જાય, બરોબર? એક કન્યા હોય, એ પોતાના ઘરે મોટી થાય અને મોટી થઈને 18 વર્ષ પછી બીજાના ઘરે જાય છે. જે દીકરી 18 વર્ષ સુધી બીજાના ઘરે કે પોતાના ઘરે મોટી થઈ હોય અને એક જ ઝટકામાં, એક જ ઝાટકે છે ને પોતાનો ઘર પરિવાર છોડી અને એવા ઘરમાં જતી રહે જે ક્યારેય કોઈને ઓળખતી જ નથી. કેટલું મોટું બલિદાન આપે છે. કોઈને ઓળખતી નથી પણ તોય જાય છે. શેના માટે જાય છે? કે મને આ વ્યક્તિ મને પ્રેમ કરશે, સાચો સ્નેહ કરશે. સવારમાં વહેલી ઉઠે, બરોબર છે? સવારમાં વહેલી ઉઠે, વહેલી ઉઠીને ઝાડુ પોતું મારે, કપડાં ધોઈ નાખે, વાસણ ધોઈ નાખે, જમવાનું બનાવે, છોકરાને સ્કૂલમાં મોકલે. આખો દિવસનો તમે પગાર ગણો કેટલો થાય? એ પગાર લેવા માટે આવી છે. એને શું જોવે છે? પ્રેમ, કે કોઈ મને પ્રેમથી બોલાવે. એટલે પ્રેમના જે બોલ છે ને, લાખો રૂપિયા આપી દેશો તો એના તોલે નહીં આવે. બસ 2 મીઠા વચન બોલી દો. પણ માણસનો સ્વભાવ એવો છે કે જેની વાત નહીં. એકદમ કડવો સ્વભાવ માણસનો બની ગયો. ઓહો, કદી ના કદી વચોથી ઉતરી પડ્યા. કદાચ કોક સગાવાલા આવે ને તો આમ હામેથી નીકળી જાય ને, આવો કાવો આમ નહીં અભડાઈ જો, એવી એની વાણી બોલે ને આપણને એમ થાય કે આ શું કોઈ એમ શોટ લેવા પડશે. બોલો. પણ નહીં, આવો, સ્વાગત છે, પધારો, બેસો. કેટલી મીઠી વાણી. એમાં કઈ ખર્ચો છે? આ 2 મિનિટ પહેલા મેં બોલ્યો અને હમણાં બોલ્યો, કેટલો ફરક છે. બસ વાણી તમારે જ બોલવાની છે, પણ બોલવામાં ઘણો ફેર છે. બસ એટલે જીવન આવું જીવા. આ એટલા માટે સત્સંગ છે. એક દુસંગ છે કે જે ચોરે બેઠીને કરે, અને એક સત્સંગ છે જે મહાદેવમાં બેસીને કરે છે. અને આ સત્સંગથી જીવાત્મા તરી જશે અને દુસંગથી જીવાત્મા ભવકૂપમાં પડશે, દુઃખ ભોગવશે, બીજું કાંઈ નહીં. એટલે સત્સંગ કરો, સારા વ્યક્તિના સંગમાં રહો. સત્સંગમાં ઘણો ફેર છે રે, સત્સંગ કોને કહેવાય છે? સત્સંગમાં મીરાબાઈને કૃષ્ણ મળ્યા રે, સત્સંગ એને કહેવાય છે. સત્સંગ કરવાથી મીરાબાઈને પ્રભુ મળી ગયા, નરસિંહ મહેતાને ભગવાન મળી ગયા, અને જેને દુસંગ કર્યો એને 84 નું ચક્કર. જો એ જો, આ તમારી હોમે રિઝલ્ટ જોઈ લો. આ જોયો? એ રિઝલ્ટ તમારી સામે દેખાય છે. દૂધનું દૂધ ને પાણી.
આ મારું છે, આ મારો વાહ છે. જો હવે એમાં જવું છે એટલે કે છે કે આ કરો, આ કાર્ય કરો. વાહ રે વાહ. માણસ જોવે છે, જાણે છે, સમજે છે, પણ તોય માણસ એ ઝેરનો પ્યાલો પીવે છે. કોકને આમ ગ્લાસ હોય ભરેલું અને એમાં ઝેર ભરેલું છે, વિષ, હલાહલ વિષ, પણ સંત આવીને કહે છે કે ભાઈ આ ગ્લાસ મત પી, આની અંદર ઝેર ભરેલું, તોય કે ના, શું કરવું છે? પીવું છે તો પી, તાણે બીજું શું, મર. જગતમાં, આ જગતમાં બધા લોકો એમ જ કે હારું લગ્ન કરીને મરી ગયો, દુખી થઈ ગયો, નહીં કહેતા બધા? ઘણા લોકો કે એક વ્યક્તિ ગયો એક સંતની પાસે ગયો કે બાપુ બાપુ કંટાળી ગયો. કે શું થયું? કે હારું જ્યારથી ફેરા ફર્યા ને ત્યારથી કંટાળી ગયો. ફેરા ફર્યા તો કને કીધું તું ફેરા ફરવાનું? કને કીધું તું? નતા ફરવા. બ્રહ્માજી આયા હતા. બ્રહ્મા આયા હતા તને કહેવા માટે કે તું લગ્ન કર. તું તારી જાતે જ તું વેટોણો, તારી જાતે જ તું. પણ કે શું કરું? લગ્ન પહેલા કે છે ને, લગ્ન પહેલા આવી હતી લટ કાઢીને. લગ્ન પહેલા શું આવી હતી? લટ કાઢીને આવી હતી. તો કે લટમાં મોહિત થઈ ગયો અને પછી આ તો પછી કે લટમાં મોહિત છે તો લટ કાપીને આપી દે તને. લટ લાવી હતી, આખું બારદાન ચમ લાયો? સમજણ પડી? એ કે લટમાં જ મોહિત થઈ ગયો, કાપીને આપી તો વળી વધી જોત. એક સંત એમ કે છે, કહેવાનો ભાવ શું કે છે કે આ જગતમાં માણસ કોઈ પણ વસ્તુમાં મોહિત થાય ને તો એ માણસ આખું જીવન એને ભોગવવું પડે છે. જાણીને એ ઝેરનો પ્યાલો છે પણ તોય લોકો પીવે. બધા લોકો જોવે છે કે વિવાહ કરીને આટલું દુઃખ પડશે, આટલું કષ્ટ પડશે, પૈસા કમાવા જવું પડશે, બધા વ્યવહાર નિભાવવો પડશે, શરીરમાં દુઃખ છે, કોઈ હારું કહેશે, કોઈ ભૂંડુએ કહેશે ને કેટલા બધા ઉપાધિ. પણ તોય માણસ શું કરે છે? લગ્ન કરે. માર તો પૈણવું જ છે, ભલે ગમે જેવી મળે, માર તો પૈણવું જ છે તો પૈણ. બીજું શું કરે? જોવે છે બીજા બધાને, જોવે કે બધા લગ્ન કરીને કોઈ પૂછી જો બધાને કે પણ તોય માણસ બીજા જે નથી કર્યા એ બિચારા આમ વિચાર જ વાટ જોઈ રહ્યા કે હું ઘોડે ચડું. પણ જેને લગ્ન કરેલા છે એને પૂછ્યા તો ખરો. આવું જીવન છે. પેલું એક મેળો લાગ્યો તો, મેળો એક મેળો હતો ને, મેળામાં છે ને, મેળામાં એક મંડપ, ચોરી હતી, મંડપ બાંધેલો હતો અને એમાં 10 પૈસામાં ગાજર હલવો. શું લખ્યું હતું? બહાર બોર્ડ માર્યું હતું કે 10 પૈસામાં ગાજર હલવો. બસ એટલું જ લખેલું હતું. બીજા વિચાર કરે કે હારો ગાજરનો હલવો 10 પૈસા મળે. વિચાર કરવા જેવો હતો. આપણે ઘરે દૂધ લાવવું પડે, માવો લાવવો પડે, ગાજર લાવવા પડે, ઇલાયચી નાખવી પડે, દૂધ નાખવું પડે, કેટલી બધી મહેનત, અને 10 પૈસા આલો તો આ તો લાલચનો, લોભીનો માલ. જઈને 10 પૈસા ને 20 પૈસા આલ્યા કે 2 બંડલ આલો. જેવો અંદર મંડપમાં ગયો 2 બોડીગાર્ડ હતા. શું હતા? 2 બોડીગાર્ડ પહેલવાન ઉભા હતા. એ કે લાવો ગાજર. તો એ ગાજર છે ને, એક લટકાયેલું ગાજર હતું. એ કે લો હલાવવામાં. ગાજર હલાવીને બહાર નીકળો, ચલો. શું લખ્યું હતું? 10 પૈસામાં ગાજર હલવો હતો. આમ હલાવીને જતો. હવે એક પછી એક આ બહુ ઉદાહરણ સાધુ સંતો કે છે કે 10 પૈસામાં ગાજર હલવો. હવે ઈ કે ના, મને તો તમે ગાજરનો હલવો ખવડાવવાનો તો કે લે તાણે. 2 પહેલવાન હતા. શું કર્યું? 2 માર્યા. અને બહાર જેવો ગયો એટલે ગાલ કેવા થઈ ગયા હતા? ફૂલી ગયા. પણ બીજા કોઈને કીધું નહીં, કારણ કે ઇજ્જત જાય.
શું થાય? ઇજ્જત જાય કે હું માર ખાઈને આવ્યો અને પૈસા આલ્યા. બસ એવી રીતે પેલો કે ગાજરનો હલવો કેવો લાગ્યો કે તું એ જાણ. એટલે એમ કુંવારા જેટલા છે ને એ બધા વિચાર કરે કે મારે લગ્ન કરવા. પેલા પૂછે કાકા તમને ચમ લાગ્યું? કે બહુ મજા આવી ગઈ લગ્ન કરીને, ઘેડ પણ હજી સુખ જ સુખ છે. તો કે તું એ ભોગવ, જા તું એ હવાડ લે. બસ આ દશા છે જીવનું. આવું સાધુ સંતો કે છે કે બસ એ જે મેળામાં જે ગાજરના હલવા ખાવાની જે ટેસ્ટ છે ને, એ માણસને પણ એ જ જીવનમાં કે બસ હું લગ્ન કરું તો હું સુખી થઈ જાઉં. જેટલા આવે ને એટલા બધાને કે જુઓ ને અમારે છોકરો બાચી છે, 2 લાખ હશે 2 લાખ હાલશો. શું દશા છે? સ્વભાવ ઉપર મેં તમને બોલી આ કથા આખી બધી કે સ્વભાવ હંમેશા નિર્મળ રાખવો જોઈએ. નિર્મળ, નિર્મળ એટલે કે મળ રહિત, ગંદકી રહિત આપણું હૃદય રાખવું જોઈએ. આપણો સ્વભાવ હંમેશા પવિત્ર રહેવો જોઈએ. અને 5મી વસ્તુ છે કામ આદિ ષડ વિકારોથી મુક્ત હોવો જોઈએ. વાચો વેગમ મનસ વેદમ जिह्वा वेगम उदरोपस्थ वेगम एतान वेगान यो विषहेत धीर सर्वाम अपीमाम पृथ्वीम शिष्यात. जेने वाणी वेगमा छे, जेने जीव वेगमा छे, जेने क्रोध वेगमा छे, जेने इंद्रियो वेगमा छे, जेनो उदर वेगमा छे, ए जीवन में निश्चित हरिने प्राप्त करी शकशे. आ तो भजिया तळाता होय अने कदाच कोईना घरमां ठाकुरजीने भोग लागतो होय, भगवानने भोग लागतो होय, पण पहेला तो पोताने ज इच्छा थई जाय कि पहेला गरम गरम तळे, आम मोढामां जेटલું पाणी आवी रहे, गरम गरम भजिया आम जेवा अंदर आम तळता होय ने एम थाय के भगवानने तो पछी लगावो, पहेला माने भोग लगावो, मु खुद खाई लूं. एने जीभ वशमां नथी. वाचो वेगम मनस, जेનું મન કંટ્રોલમાં હોય, ક્રોધ વેગમ અને જેને ક્રોધ પણ વેગમાં હોય, જીહવા વેગમ ઉદરો પસ્થ વેગમ, ઉદરો એટલે કે ઉદર, અને જનેન્દ્રિય જે પવિત્ર જીવન જીવવા વાળો હોય, જે બ્રહ્મચર્ય વ્રત પાલન કરવા વાળો હોય, એનું જીવન પવિત્ર કહેવામાં આવે છે. આ તો હાઈ ડોઝ તમારે જોવતો હોય ને, હાઈ ડોઝ તો એ જ કે છે કે શાસ્ત્ર કહે છે કે સંતાનની પ્રાપ્તિ માટે જ જીવનમાં પતિ પત્નીને જીવન જીવવું જોઈએ. બાકી આ જીવન સુધી ક્યારે પણ એ કાર્ય ન કરવું જોઈએ. આવું આપણું વેદ કહે છે, આપણું શાસ્ત્ર કહે છે. પણ આ કાર્ય કોણ ખબર છે? એટલે કે છે કે બધી જીવનમાં માણસનો અવતાર આપ્યો છે ને બહુ બધી મર્યાદાઓ આપી છે, પણ આપણે આમાંથી એક વસ્તુ વાંચી નથી, એટલે માણસ એમનું એમ જીવન જીવે છે. પણ જેટલું તમે વાંચશો એટલું ખબર પડશે કે જીવન કેવી રીતે જીવવાનું છે. અને જેટલું આપણે જેટલું સારું જીવન જીવશો ને એટલા આપણે તરી જશું ભવસાગરમાંથી. બ્રહ્મનિષ્ઠ હોવો જોઈએ. બ્રહ્મનિષ્ઠના અર્થ છે કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા વાળા હોવો જોઈએ દરેક જીવ. અને દયાળુ હોવા જોઈએ, દયા આવી જોઈએ. આપણે કોઈ ભૂખ્યું હોય અને પછી આપણે આપણા ઘરમાં ખાવાનું બનતું હોય તો નહીં કહેતા કે આગળ જો, ભલે તમે એ પૈસા માગે તો તમે મત આપો, પણ ભૂખ્યો હોય તો તમે ખાવાનું તો આપી શકો કે લો એક રોટલો ગરમ ગરમ ખાઓ, શાક ખાઓ, રોટલી ખાઓ, ગોળ ખાઓ, ઘી ખાઓ, જે પણ મળે. ખવડાવવાથી ક્યારે ખૂટતું નથી, એટલું સમજી લેજો. આપણા ઘરે કોઈ આવ્યું હોય, ભૂખ્યું હોય તો તમે એને ખવડાવો, આવો સ્વભાવ રાખો. પણ લોકોનો વિચાર ન કરો કે પેલું કાંઈ નથી કરતું, આ કાંઈ કરતું નથી, પણ આપણે કંઈક સારું કામ કરવું જોઈએ કે ભગવાને મને કાંઈ આપ્યું છે તો એમાંથી હું કંઈક ભગવાનની સેવામાં લગાડીશ, હું પ્રભુની સેવામાં લગાડીશ. જે પણ કળા આપી હોય એ કળાને પ્રભુની સેવામાં લગાડો. આપણને સાંભળવાની કળા છે તો આપણે ભગવાનની કથા
સાંભળવાનું. આપણામાં બીજી પણ કળા છે કે આપણે પણ આવીએ તો બીજાને પણ 2 જણાને લઈને આવીએ કે ચલો આટલું સુંદર કથા છે, આજે આ કથાનો 3જો દિવસ છે, તો આવો બધા શાંતિથી સાંભળો હરિના ગુણ કીર્તન. પણ લોકોને ટાઈમ જ નથી, હોય તો મરવાનોય ટાઈમ નથી. કેટલી બધી ખેતરમાં બધું ઊભું છે. હાલ મત આવજો, રાયડો વાવો એના પછી આવજો એમ બધું. કારણ કે અમારે વહુઓ તો કોઈ વાળતી એટલે અમારે બધું કામ તો કરવું પડે, મગફળી બધી કાઢવાની છે, બધું કરવાનું. એટલે હાલ મત આવજો લેવા, જમ પાડ દે બોલ હોય તો. એટલે કહેવાનો ભાવ શું છે, બધા લોકો એમ જ કે હોય તો મરવાનો ટાઈમ નથી, હાલ મત આવજો, બાજુનો ગોમમાં જો. માણસનો સ્વભાવ કેટલું કે છે કે કોઈને કમર ઉદી ખાઈ ગયા, એટલે કે કમર ઉદી કે 30 વર્ષ જતા રહ્યા કોકના જીવનમાં. 70 વર્ષ જીવવાનું હોય તો 70માં 30 જતા રહ્યા એટલે અડધો તો જતો રહ્યો. હવે 40 વધ્યા. કોઈને આમાં તો કોઈક 50 વર્ષનું હશે, કોઈક 60 વર્ષનું હશે, એટલે કેટલા ઉજી આવ્યા? ગળા ઉજી આવ્યા. કોઈક 30-35 વર્ષનું હોય તો કમર ઉજી આવી ગયા છે, અને કોઈક 50, 60, 70 ઉજી પહોંચ્યા એટલે ગળા ઉદી આવ્યા. પછી 70 ને 72 ને પછી પૂરું. સમજણ પડી? કોઈક 60, કોઈક 65, કોઈક 70, ધીરે ધીરે વજન, પછી કે હવે ઉપાડો, બસ હવે વિકેટ પડી ગઈ. હવે હંમેશાની માટે પછી જે પણ આપણે આપણા શરીરથી આપણે જે મહેનત કરી હતી, મોટા મોટા ઘર બનાવ્યા, મોટી મોટી મેડીઓ બનાવી, બંગલા બનાવ્યા, ગાડીઓ લાવી, પૈસા પ્રોપર્ટી વસાવી, ઘણું બધું કામ કર્યું, જમીનો લીધી, કેટલું બધું આપણે આપણા જીવનમાં વધાર્યું, ઘટાડ્યું. આપણે આપણા જીવનમાં વધાર્યું છે, ઘટાડ્યું નથી. પણ તોય માણસ એવો વિચાર કરે કે ના, હવે ઘણું થઈ ગયું, હવે આપણા કલ્યાણ માટે આપણે કંઈક કરીએ. કોઈ પણ એક સ્વભાવ એવો જ હોય, મારી પાસે 1 લાખ છે તો આવતા વર્ષે 1.5 લાખ કે 2 લાખ થાય. એ 2 લાખ થઈ ગયા હોય તો પછી એમ લાગે 4 લાખ થાય તો હારા. એ 4 લાખ થઈ જાય ને એ વિચાર કરે કે આના હવે 10 લાખ થઈ જાય હારા. માણસનો એ ઘડપણ જતું રહે, ઘડપણ આવી જાય, પણ તો એનો સ્વભાવ ક્યારે એનો સુધરે કે ના, ભેગું કરવાનું. હવે આટલું થાય તો આટલું ભેગું થાય, આટલું થાય. આવું જીવન માણસનું છે. પણ દયાળુ હોવા જોઈએ. દયાળુ એને કહેવાય કે બીજા જીવોની ઉપર દયા કરે, એને દયાળુ કહેવાય. પણ આપણે તો બીજા જીવોની તો ઉપર દયા નહીં કરતા, પણ આપણે આપણા ઉપર દયા નથી કરતા કે મારું શું થાય, મારું શું થશે. આપણા પગ ઉપર કુહાડો આવ્યા છે. પણ આવા સત્સંગથી આવી કથાથી આપણું જીવન પવિત્ર બની શકે છે. દયાળુ એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ, જે અહીંયા છે ને પાછળ ફોટામાં બેનરમાં, પ્રભુપાદ એક સંત થઈ ગયા. અને એ સંતે એટલા દયાળુ કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી સંન્યાસ લીધો, અને સંન્યાસ લઈ 70 વર્ષની ઉંમરે અમેરિકા જેવા દેશમાં ગયા. 70 વર્ષનો વ્યક્તિ તો ઊભો થઈને પથારીમાંથી બાથરૂમમાં ન જાય, પણ આ સંત 70 વર્ષની ઉંમરે ગયા હતા. અને અમેરિકા જેવી સિટીમાં જઈને લોકોને કીધું કે તમે ભક્તિ કરો, ભગવાનનું નામ લો. કીર્તન કરવા માંડ્યા કરતાલથી, હરે કૃષ્ણ કીર્તન. અને બધાને ભૂરિયા લોકોને કીધું કે તમે હરિ કીર્તન કરો, ભગવાનનું નામ લો, રામનું નામ લો, ભક્તિ કરો. 6 મહિના થઈ ગયા પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું. છેવટે કંટાળીને કે હવે પાછો ભારતમાં આવી જાઉં. પણ એમના ગુરુના વચન હતા, એને યાદ હતા કે નિશ્ચિત મારા ગુરુએ કીધું છે તો એ વાત સત્ય પડશે. અને
1965 વાત છે કે એક વર્ષ જ્યારે રહ્યા તો એક નાનકડી આજે આ ઓયડી બનાવીને આવડું એક દુકાન મળી હતી, હોટલ બંધ કરી દીધી, રોડ ટચ હતું, તો એની અંદર મંદિર બનાવી દીધું. બોલ, પહેલું મંદિર તેઓ અમેરિકામાં બનાવ્યું હતું 1966. અને એમ કરતા કરતા એ સંત 80 વર્ષની ઉંમર થઈ અને 10 વર્ષમાં તો લગભગ 108 મંદિરો બનાવી દીધા. બધા ભુરિયાઓને ભજન કરતા કરાવી દીધા, ભક્તિ કરતા કરાવી દીધા. જે ભુરિયાઓ ગાયનું માંસ ખાવા વાળા, જે પશુનું માંસ ખાતા, એ આજે ભગવાનનો પ્રસાદ ખાવા માંડ્યા. જે ભુરિયાઓ કપડા નહોતા પહેરતા, એ લોકોને ધોતીન જબ્બો પહેરાવી દીધો, ધોતીન કુર્તા. આ આપણો આ સનાતન પહેરવેશ છે. આ પહેરવેશ કેવો છે કે એ બ્રિટિશ, એ 12 દેશના અંગ્રેજો એ ભારતમાં આવ્યા એટલે આપણા ધોતી કુર્તા કાઢી આપણને શું પહેરાયું? આ સંત એવા હતા કે એ લોકોને પેન્ટ શર્ટ કઢાવીને એ લોકોને ધોતી કુર્તા પહેરાવી દીધા. બોલો, ધોતી કુર્તા પહેરાવી દીધા. ત્યાંની 12 દેશની સ્ત્રીઓ, કે જે સ્ત્રીઓ છે ને શરીર ઉપર એક પણ કપડું ન પહેરે, પણ એવી સ્ત્રીઓ છે ને આજે બ્લાઉઝ પહેરે છે, સાડી પહેરે. તમે કોઈ જોઈ? કોઈ ભુરિયા સ્ત્રીઓ સાડી પહેરે છે, માળા કરે, ભજન કરે. સવારમાં 2 વાગે ઉઠી જાય છે, 2 વાગે સવારમાં 2 વાગે ઉઠીને સ્નાન કરે આવી ઠંડીમાં, અને ઠંડીમાં સ્નાન કરીને માળા ચાલુ કરી દે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સવારમાં 2 વાગે 3 વાગે ઉઠીને માળા કરે. 8 વાગે એક સંતે શીખવાડ્યું કે તમે આવું જીવન જીવો. બસ આ છેલ્લું જીવન જો તમે ભગવાનને આપશો, અને આવે લાખો ને કરોડો માણસો ભક્તિ આવા કાર્યમાં લોકો જોડાણા, અને બધા લોકો આજે તરી ગયા, ભગવત ધામના અધિકારી બની ગયા. અને આપણા આ નાનકડા ગામડામાં આપણને સમજાવી રહી છે કે આપણે પણ ભક્તિનું કાર્ય. આ સંતના આશીર્વાદથી આજે ઠેર ઠેર જગ્યાએ નાના નાના ગામડાઓમાં પણ આવા સત્સંગો થાય છે. મોટી સિટીમાં તો બહુ મોટા મોટા મંદિરો છે અને બહુ મોટી મોટી કથાઓને સત્સંગ થાય, પણ આવા નાનકડા ગામડામાં પણ આજે સત્સંગ થઈ રહ્યો છે. અને એ આપણું મોટું સૌભાગ્ય કહેવાય કે ચલો એક પરિવાર. અહીંયા હું જોઉં છું કે અહીંયા પણ 2-3 પરિવાર છે કે જે લોકો કરે છે, ભક્તિ કરે, માળા કરે, અગિયારસ કરે છે, ભગવાનને ભોગ લગાવે, ભગવાનની સેવા કરે છે. તો બસ અહીંયા લગભગ 2-2.5 વર્ષથી અહીંયા આવવાનો ઈરાદો આ જ છે કે બસ તમારું જીવન ભક્તિમય બની જાય, તમે ભગવાનના માર્ગે લાગી જાઓ તો અમારું આ કાર્ય સફળ બની જાય. કે બસ બીજું કાંઈ અમારે કાંઈ બીજી કોઈ વિશેષ વસ્તુ જોઈતી નથી. એટલે ભગવાનની ભક્તિ કરો, ભગવાનનું નામ લો, અને ભગવાનનું નામ લેશો ને તો તમે તરી જશો. ભાવ રાખવો જોઈએ. અને કે છે એટલે ઈર્ષ્યા ક્યારે ન કરવી જોઈએ. તમે પાંડવોના જીવનમાં જુઓ, દુર્યોધને કેટલી ઈર્ષ્યા કરી, પણ યુધિષ્ઠિર મહારાજે કોઈ દાડો દુર્યોધનથી ઈર્ષ્યા કરી હતી? 5 પાંડવોએ કોઈ દાડો કરી હતી ઈર્ષ્યા? એ દુર્યોધન કેટલી ઈર્ષ્યા કરે, નાનપણથી ઈર્ષ્યા કરતો હતો. પણ આવું વર્ણન છે કે આટલી ઈર્ષ્યા કરતો હતો, અને એ દુર્યોધન યક્ષોએ પકડી લીધા હતા, યક્ષોએ એને કેદ કરી લીધા હતા. પણ તોય યુધિષ્ઠિર મહારાજ એને તો વનમાં જીવન જીવવું જોઈએ, પવિત્ર જીવન જીવવું જોઈએ. ગુરુની અંદર આવા લક્ષણ હોવા જોઈએ, અને આ લક્ષણ ગુરુની અંદર જોઈએ, આવી વસ્તુ હોવી જોઈએ. દુઃખમાં અને સુખમાં ભાગ લેવો.
અર્થ કેવો થયો કે માણસને કેટલી ઈર્ષા છે. એ માણસને એમ થાય કે આ જીવ બળતો હોય તો માણસ બે દાડા ઉજી ન ખાય છે ને, ભૂલે એ દીકરાને કે બાપાને કે પતિને કે કોઈ બીને. પણ માણસ હાથે આવશે. તમે જશો ને તો નરક આ પરમાત્મા રહેશે. સુખમાં અને દુઃખમાં ભગવાન આપણી સાથે છે, બીજું કોઈ. તો ભગવાન આજે પણ અંદર કોણ બેઠું છે? ભગવાન જ બેઠા છે. દુઃખ પડે આપણને તો એ દુઃખમાં પણ ભગવાન ભાગ લે છે, અને સુખ હોય તો સુખમાં પણ ભગવાન ભાગ લે. કદાચ મરી ગયા અને મરીને કદાચ આ ઝાડ બની ગયા તો ભગવાન પણ આપણી હાથે ઝાડના શરીરમાં. બધા માણસોની આ દશા છે કે માણસ શું કરે? પાપના પોટલા બાંધીને જાય. ખોટું જે પણ કર્યું હોય, ધર્મ કર્યો હોય, પુણ્ય કર્યો હોય, સારું કામ કર્યું હોય, ભૂંડું કર્યું હોય, એ બધા પોટલા બાંધી અને નરકમાં જાય. અને નરકમાં એનો બધો છે ને ખુલાસો કરવામાં આવે કે આને આટલું પુણ્ય છે અને આટલું પાપ છે. બસ તો એને પૂરું કરવું પડે ત્યાં આગળ જઈને. એટલે બસ હવે એ સમય આપણે આવી ગયો છે. એ સમય, એ ચિઠ્ઠી ફાટવાની બસ હવે તૈયારી છે. બસ શમશાનના લાકડાઓ તૈયાર છે. શમશાનના આપણા લાકડા તૈયાર છે. જે લાકડાથી બાળવાના છે ને એ લાકડા આજે તૈયાર છે. ઝાડવા છે કે નથી આ જગતમાં? ક્યાંક તો હશે, હા, છે કે નહીં હોય? કે એ લાકડા તૈયાર છે કે આ લાકડાથી આપણને બાળવામાં આવશે. એ ડાઘુઓ પણ છે, તૈયાર જ બેઠા છે. 108 ગાડી તૈયાર જ છે. બધું તૈયાર. એ ટેમ્પોય તૈયાર છે કે આ ટેમ્પામાં બેહારીને લઈ જવાના છે. બેહારીને તો ન લઈ જાય પણ સારું વજન વધારે હશે ને તો લોકો ગાળો બોલશે. હો, હા, કે હા હા તો ઉપાડતાય નહીં. 12 કલાક થાય ને, 12 કલાક 13 કલાક થાય ને એટલે શરીર ફૂલવા માંડે, શરીરમાં વજન વધી જાય, શરીર વાસ મારવા માંડે. તો ડાઘુઓ તૈયાર છે, આપણા લાકડા તૈયાર છે. જે શમશાનમાં લઈ જવાના છે એ શમશાને તૈયાર જ પડ્યું છે. બસ રાહ જોઈ રહ્યું છે કે હું તૈયાર છું. બસ આપણી ચિઠ્ઠી ફાટવાની તૈયારી છે. પણ એ ચિઠ્ઠી ફાટે એના પહેલા જો આપણે પ્રભુ, તો પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન બોલાવે છે કે આવો આવો આવો, હું તમને સ્વીકાર કરીશ. ભલે તમે ગમે તે, પણ હું તમને સ્વીકાર કરીશ. કોઈ પણ કમી રહી તમારામાં, કમી રહી ગઈ હશે, કોઈ પણ દુર્ગુણ રહી ગયા, પણ એ દુર્ગુણને હું ક્યારેય નહીં જોઉં. બસ હું તમને પ્રેમ કરીશ. તમે ભજન કરો, ભક્તિ કરો, કોશિશ તો કરો. ભગવાન શું કહે છે? થોડી કોશિશ તો કરો મને પ્રાપ્ત કરવાની. હું તમારી આગળ 1000 ડગલા ભરીશ. કારણ કે એ હરિ કેવો છે? 1000 હાથ વાળો છે. તમે એક ડગલું ઘર છોડીને અહીંયા મંદિરે આવશો ને તો ભગવાન તમારી સામે 1000 ડગલા ભરશે. એટલે કે છે કે દયાળુ બનો. દયાળુ કોણ છે? ભગવાન છે. તમારી પર દયા કરશે. તો હવે શું કરવાનું છે? ભક્તિ કરવી, પ્રભુનું નામ લેવાનું છે. તો આજે આપણે બધા ભેગા મળી અને ભગવાનનું નામ લઈશું. માળામાં આપીને અને કોઈ ટચ ના થયો. હવે બધા ભેગા મળીને ભગવાનનું નામ લઈશું. અને અહિંસકનો અર્થ છે કે કોઈ પણ જીવને ન ખાવું જોઈએ. માંસાહારી ન બનવું જોઈએ. જેના ઘરમાં માંસ બનતું હોય ને એનું કલ્યાણ ક્યારે નહીં. અહિંસક બનવું જોઈએ અને તત્વ વિચારક બનવું જોઈએ. તત્વ વિચારક એટલે હંમેશા ભગવાનના વિચારોમાં હોવું જોઈએ.
ભગવાનના વિચારોમાં હોવો જોઈએ. આવી દયા કરવી જોઈએ. બધા એક માળા કરશું આપણે ભેગા મળીને. અને આવતીકાલનો પણ કોઈનો પ્રસાદ અને આરતીનો જેને લાભ લેવો હોય એ લોકો અત્યારે કહી દે. હા, શૈલેષભાઈ કેશરભાઈ ડેકલિયા એમના તરફથી આ કથાનો જે આરતીનો લાભ લેશે કાલે. અમે થેલીમાં કરીએ, થેલીમાં મળશે. અને આવી રીતે આપણા ઘરે કરવાની, જેની પાસે ન હોય એ લોકો પણ માગી શકે છે અને માળા કરી શકે છે. ઠીક છે, આપણે બધા એક સાથે કરીશું માળા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે કૃષ્ણ હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ